બોર્ડની એક્ઝામ માટે હવે આપણે ખતરનાક આઈએમપી એમસીક્યુ સોલ્વ કરીશું અત્યાર સુધી આપણે જે પણ ભણ્યા છે એની માંથી આપણે થોડા ઘણા એમસીક્યુ સોલ્વ કરીએ। સૌપ્રથમ આપણે શું ભણ્યા હતા? હેલો આલ્કેન હેલો એરીન ભણ્યા હતા। પછી આપણે એમાં જોયું હતું કે હેલોજનના આધારે આપણે વર્ગીકરણ કે હેલોજન ધરાવતો કાર્બન sp3 માં હોય એના આધારે વર્ગીકરણ જોયું હતું। પછી sp2 માં હોય, sp2 માં આજે આપણે જોયું હતું કે વિનાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ જોયું। હવે આપણે એમસીક્યુ સોલ્વ મારીએ કે નીચેનામાંથી કયું એલાઇલિક હેલાઇડ સંયોજન છે? નીચેનામાંથી કયું એલાઇલિક હેલાઇડ સંયોજન છે? તો ચાર ઓપ્શન આપેલા છે। એ ઓપ્શનમાં આવે CH3CH2X। તો પહેલા તો એલાઇલિક હેલાઇડ કહેવાય કોને? કે હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણમાં હોય અને તેની બાજુનો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય તો એને આપણે એરાઇલિક હેલાઇડ કહીશું। શું કહીશું? એલાઇલિક હેલાઇડ કહીશું। આ એમસીક્યુ સોલ્વ કરવા માટે તમારે બીજા નંબરનો વિડીયો આપણો અપલોડ કરેલો છે તે જોવું પડશે। એલાઇલિક હેલાઇડ કે હેલોજન ધરાવતો કાર્બન સંકરણ કયું હોય? sp3 હોય ને એની બાજુનો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય તો જુઓ આ તો છે નહીં। હેલોજન ધરાવતો કાર્બન એનું સંકરણ કયું હોય? sp3 હોય ને એની બાજુનો કાર્બન સંકરણ કયું હોય? sp2 હોય તો એને એલાઇલિક હેલાઇડ કહેવાય। તો એની માટેનો ઓપ્શન આવશે આપણો બી ઓપ્શન આવશે। સી માં જોઈ લઈએ કે હેલોજન ધરાવતો કાર્બન એનું સંકરણ તો sp2 છે, sp2 છે તો sp2 સંકરણ સાથે હેલોજન જોડેલો હોય અને જો ચેન આપેલી હોય તો આ તો વિનાઇલ હેલાઇડ છે। શું છે? વિનાઇલ હેલાઇડ છે કાં તો એને વિનાઇલિક હેલાઇડ કહેવાય। તો આ તો ઓપ્શન આવે નહીં। અને C6H5Cl આ એરાઇલ હેલાઇડ છે। શું છે? આ એરાઇલ હેલાઇડ છે। એને અણુબંધારણ આવું આવશે, અહીંયા આપેલું છે Cl આપેલું છે તો અણુસંકરણ તો sp2 આવશે ને આને કહેવાશે એરાઇલ હેલાઇડ। આને કહેવાશે એરાઇલ હેલાઇડ। તો આ તો આવવાનું નથી, આપણે એલાઇલિક કીધેલું છે, એલાઇલિક એરાઇલ નહીં। હવે આપણે એમસીક્યુ નંબર બીજો જોઈશું કે વિનાઇલ હેલાઇડ કયું સંયોજન છે? કાં તો ઉદાહરણ આપો વિનાઇલ હેલાઇડ કયું છે નીચેનામાંથી? વિનાઇલ કહો કાં તો વિનાઇલિક કહો, શબ્દ એક જ છે। હવે જુઓ વિનાઇલ કોને કહેવાય? કે હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણમાં હોય તો એને આપણે વિનાઇલ કહીશું, બરાબર। જો એરાઇલ કહે તો રિંગ આવે, વિનાઇલ કહે તો ચેન આવશે। હવે જોઈએ કે હેલોજન ધરાવતો કાર્બન અણુસંકરણ કયું છે? sp2 છે। આ કાર્બન કયો છે? sp2 કાર્બન, બરાબર। તો sp2 છે તો આ વિનાઇલ હોઈ શકે। આ જુઓ હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણમાં છે એની બાજુનો કાર્બન sp2 છે એટલે આ ના હોય, અહીંયા પણ આ ના હોય। આ બી જુઓ હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણમાં છે એની બાજુનો કાર્બન sp2 છે, મારે તો વિનાઇલ છે। એની વ્યાખ્યા શું છે કે હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણમાં હોય તો એને વિનાઇલ હેલાઇડ કહેવાશે। તો એની માટે ઓપ્શન આવશે એ। આ ત્રણેય ઓપ્શન છે એલાઇલિક હેલાઇડના છે, એલાઇલિક હેલાઇડના। હવે આપણે જોઈએ કે વિનાઇલ હેલાઇડ ખાલી જગ્યા વિનાઇલ હેલાઇડ કહેવાય છે તો ઓપ્શન તમને આપેલા છે ચાર। વિનાઇલ કે તો આપણે રાખવાનું કે હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણમાં હોવો જોઈએ, રિંગમાં નહીં, ચેનમાં હોવો જોઈએ। આ રિંગ નથી, આ શું છે? પાઈ બંધ પૂરે એક છોડી એક પાઈ હોય તો એને રિંગ કહેવાશે, આ રિંગ નથી। હવે જુઓ અણુસંકરણ sp3 છે, બરાબર। તો વિનાઇલ એવું કહે છે કે હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણમાં જોડેલો હોવો જોઈએ તો આ તો આવે નહીં। હવે બી ની વાત કરીએ તો આ બી કેવા છે? sp3 સંકરણ છે, sp3 કાર્બન છે તો આ પણ નહીં આવે। હવે એની વાત કરીએ સી ઓપ્શનની વાત કરીએ કે હેલોજન sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે એટલે એને આપણે કહીશું વિનાઇલ હેલાઇડ। અને પણ વિનાઇલ હેલાઇડ નહીં કહેવાય। આ આપેલું છે sp3 સંકરણ આપેલું છે। આપણે આની વાત કરીએ તો એને આપણે એલાઇલિક હેલાઇડ કહીશું। શું કહીશું? એલાઇલિક હેલાઇડ કહીશું। અને પણ એલાઇલિક હેલાઇડ કહીશું। આપણે વિનાઇલ પૂછ્યું છે તો ઓપ્શન આવશે સી। હવે આ જોઈએ કે જેને આઈયુપીએસસી થોડાક નામ આવડતા 11 માનું બેઝિક તો એને આ ઓપ્શન સોલ્વ કરો સહેલું રહેશે।
આનું આપણે સોલ્યુશન કરીએ કે 2,1-chloro-butene એક ખાલી જગ્યા ઉદાહરણ છે. આવા થોડા ઘણા MCQ કોમ્પ્લિકેટેડ આપણે પૂછાઈ આવે બોર્ડની એક્ઝામમાં. તો પહેલા વિનાઇલને શું કહેવાય? પહેલા આને આપણે બંધારણ તો લઈએ કે બ્યુટુઇન એટલે કેટલા કાર્બન? બ્યુટ એટલે 4 કાર્બન, ટુઇન એટલે બીજા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ હોવો જોઈએ અને 1 પર ક્લોરો. ચાલો, CH3CH ડબલ બોન્ડ CH CH2 અને અહીંયા Cl અને કહેવાશે બ્યુટુઇન, બરાબર, અને 1 પર ક્લોરો. હવે 1 પર ક્લોરો, હવે આપણે IUPAC નામના નિયમમાં જોઈશું 1 પર ક્લોરો કેમ આવ્યો, બ્યુટ 2 પર ઇન કેમ આવ્યો. એટલું યાદ રાખવાનું આપણે કે હેલોજન ધરાવતો કાર્બન ઓછા પર આવવો જોઈએ અને ડબલ બોન્ડ છે ગમે ત્યાં પરથી જઈએ આપણે તો ડબલ બોન્ડ 2 પર જ આવે છે. આ ક્લોરો આપણે અહીંથી જઈશું તો 1 2 3 4 પર ક્લોરો છે, આપણે 1 પર ક્લોરો કીધેલું છે તો 1 2 3 4 તો 1 ક્લોરો બ્યુટ એટલે 4 કાર્બન છે અને 2 પર ઇન એટલે કે 2 પર ઇન છે. જો હવે આપણે આ કયું છે, વિનાઇલ છે, એરાઇલ છે, એલાઇલિક છે કે બેન્ઝાઇલિક છે? તો વિનાઇલ કોને કહેવાય કે વિનાઇલ એને કહેવાય વિનાઇલ કે sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે હેલોજન જોડાયેલું છે. તો અહીંયા જુઓ અણુસંકરણ જુઓ sp3 છે અને એની બાજુનો કાર્બન sp2 સંકરણ ધરાવે છે. તો આને કહીશું આપણે એલાઇલિક હેલાઇડ કહીશું. શું કહીશું? એલાઇલિક હેલાઇડ. તો આપણો ઓપ્શન આવશે સી. એરાઇલમાં બેન્ઝીન વલય સાથે ડાયરેક્ટ હેલોજન જોડેલો હોય તો એને આપણે એરાઇલ કહીશું. બેન્ઝાઇલિકમાં કોને કહીશું કે હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણમાં હોય અને તે કાર્બન બેન્ઝીન વલયના sp2 કાર્બન સાથે જોડેલો હોવો જોઈએ, તેને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાશે. તો આટલા આપણા 4 MCQ છે, લખી લેજો અને બીજા પણ આપણા ફ્રેન્ડ હોય એ સર્કલમાં એમને શેર કરી આપજો.